નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। શહેરમાં યોજાનારા હિન્દુ પ્રેરણા મહોત્સવની પૂર્વ યાત્રા તરીકે અખંડ જ્યોત નગર યાત્રા આજે ડભોઈમાં ભવ્ય સ્વાગત સાથે પહોંચી હતી। મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ આ યાત્રાનો લાભ લીધો હતો। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ વડોદરા દ્વારા આયોજિત હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત અખંડ જ્યોત નગર યાત્રા આજે દર્ભાવતીના આંગણે ભવ્ય સ્વાગત સાથે પધારી હતી। યાત્રાના આગમન સાથે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો જોડાયા અને દર્શનનો લાભ લીધો। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા અને 21 થી 29 ડિસેમ્બર દરમિયાન વડોદરા નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં ભાગ લેવા સૌને અપીલ કરી। નવલખી ગ્રાઉન્ડ ખાતે વલ્લભ કુલભૂષણ વૈષ્ણવ આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં 1008 પોથી પારાયણ, શ્રીમદ ભાગવત કથા, જ્ઞાન યજ્ઞ, અલૌકિક ભારત તીર્થ દર્શન અને વ્રજ દર્શન ઝાંખી સહિત અનેક ભવ્ય કાર્યક્રમો યોજાશે। તેની પૂર્વ ભૂમિકા રૂપે આજે ડભોઈના જારોલા વાગા સ્થિત મોટા મંદિરે દિવ્ય જ્યોત યાત્રાનું આગમન થતાં વૈષ્ણવ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ધારાસભ્ય સાથે પાલિકા પ્રમુખ બિરેન શાહ તથા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા। માંજલપુર વૃદ્ધા મંદિરે 25 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમારજી ની પ્રેરણાથી ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 21 થી 29 ડિસેમ્બર સુધી નવલખી ગ્રાઉન્ડ ખાતે વડોદરામાં આનું આયોજન છે, જેમાં ચારધામની પ્રતિકૃતિઓ પણ તૈયાર કરવામાં આવી છે। જે લોકો ચારધામ નથી જઈ શકતા એ લોકોને અહીંયા જ ચારધામનું પુણ્ય મળે એ પ્રમાણેનું આયોજન છે। સાથે જ બિઝનેસ મીટ અને બીજા અનેક કાર્યક્રમો સનાતન ધર્મને જાગૃત કરવા માટે અને તમામને સંગઠિત કરવા માટે પૂજ્ય જેજેશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે। હું આપના મારફત તમામ સનાતન ધર્મીઓને આ પ્રેરણા મહોત્સવમાં ભાગ લેવા માટે વિનંતી કરું છું। 21 થી 29 તારીખ દરમિયાન આપણે સૌ આમાં ભાગ લઈએ। એના જ ભાગરૂપે આજે દિવ્ય જ્યોત વ્રજધામની ડભોઈ નગરમાં આવી છે અને અહીંયાના તમામ વૈષ્ણવ અને સનાતન ધર્મીઓ એના દર્શન પણ કર્યા છે અને એનો પ્રચાર પ્રસાર થાય ને લોકોમાં જાગૃતિ આવે એનો એક મુખ્ય ધ્યેય રહેલો છે। ફરીવાર આપ સૌને વિનંતી છે કે 21 થી 29 દરમિયાન જે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ રાખવામાં આવ્યો છે એમાં આપણે સૌ ભાગ લઈએ અને ચાર ધામના દર્શનનું પુણ્ય મેળવીએ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।